રવિ રજા હોય છે, વેકેશનનો માહોલ હોય છે. મોટાભાગના લોકો પરિવાર સાથે બહાર ફરવા જાય અથવા બહાર જમવાનું પસંદ કરતા હોય છે અથવા તો ઓનલાઈન ફૂડ મંગાવતા હોય છે. પરંતુ તે ફૂડ ક્યારેક તેમના માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. સુરતમાં ફરી એકવાર ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું અને એક માસૂમ બાળકી 5 વર્ષની બાળકીનું મોત થયું. ત્યારે ક્યાંથી મંગાવ્યું હતું તેઓએ ખાવાનું અને શું છે પરિવારના આક્ષેપ, આવો જોઈએ આ રિપોર્ટમાં. સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે, જેમાં એક 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. વરાછા સ્થિત રણુજા ધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કડસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા પછી એક બાદ એક તમામની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રીતે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું, જ્યારે માતા પિતા અને 2 પુત્રી સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થિતિ ગંભીર છે. પરિવારના આક્ષેપ પ્રમાણે શીતલ રેસ્ટોરન્ટના ખરાબ ખોરાકના કારણે જ તેમના પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું છે. હવે જે બનવાકાળ બન્યું છે, આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે ડેથ થયું છે, તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે, અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઇફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા, જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે. વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે રેસ્ટોરન્ટ પહોંચી ત્યારે રેસ્ટોરન્ટ ચાલુ હાલતમાં હતી. 3 દિવસ પછી જાણ થતાં જ પાલિકાનું આરોગ્ય વિભાગ પણ રેસ્ટોરન્ટ પર પહોંચી ગયું. અંદર સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા હતા. રસોડાની અંદર ગંદકી પણ જોવા મળી. આ સાથે જ ભોજન બનાવવાની સામગ્રી પણ ખરાબ હોવાનું જણાયું હતું. દાળમાં ફૂગ થઈ ગઈ હતી તો અંદર એસિડના કેરબા પણ જોવા મળ્યા હતા. ખરાબ હાલતમાં બધું જ મૂકવામાં આવેલું હતું. અહીંયાથી પાર્સલ લઈ જવામાં આવ્યું હતું અને ફૂડ પોઈઝનિંગ થયું છે, અને જેવી અમને ફરિયાદ મળતા અમારી ટીમ તાત્કાલિક જ અહીં પહોંચી છે અને અહીં આવીને જાણ મળી છે કે એક બાળકીનું મોત પણ થયું છે. એટલે આ રેસ્ટોરન્ટ સેમ્પલિંગ કરીને બંધ કરવાની કામગીરી કરવાની છે. શું જાણકારી મળી, શું મંગાવ્યું હતું પરિવારે અને એમાં ફૂડ પોઈઝનિંગ જેવું થયું છે? એ હજી જાણ નથી મળી, કારણ કે ત્યાંથી કોઈનો કોન્ટેક્ટ થયો નથી. અમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે, પણ ત્યાં થોડી દુઃખદ પરિસ્થિતિ છે, એને કારણે કોઈ આવી શક્યું નથી, કોઈ સાથે કોન્ટેક્ટ થઈ શક્યો નથી. પણ અમે અમારી રીતની કામગીરી કરી છે જે સેમ્પલિંગ કરવાની છે. જ્યારે શીતલ રેસ્ટોરન્ટના સંચાલક પોતાના ફૂડમાં કોઈ ખરાબી ન હોવાનું રટન રટતા જોવા મળ્યા. સાહેબ, ખરાબ હાલતમાં તો અમારે ત્યાં કઈ હોય નહીં શકે, કારણ કે અમારે રોજે રોજનું અમારું રેડી થયા સવારથી રેડી થતું હોય છે. અમારો નિયમ છે કે ભાઈ અમારે સવારે જ વહેલા 4 વાગે ઉઠવું પડે, પણ એક દિવસનો માલ રેડી કરવાનો. પછી થોડું ઘણું કાલનું સાંજનું વધ્યું હોય, એ પડ્યું હોય ને તમારી નજરમાં આવ્યું હોય તો એ 2 નંબરની વાત છે. એમાં હું તમને પેલું કહી નથી શકતો કે ભાઈ આ હું હમણાં જ બનાવ્યું કે આ કાલનું નથી, એવું હું ના કહી શકું. સમજા? હવે એ સબ્જી તો મને બી ધ્યાન નથી કે એ લોકોએ શું મંગાવ્યું છે. સમજો? બાકી સબ્જીની અંદર સાહેબ આપણને બધાને ખબર હોય કે ગ્રેવી તો એક જ હોય છે. આજે મને થવાનું હોય તો તમને બી થાય, કાલે બીજા. હવે કેના કારણસર થયું છે એ આપણે નથી જાણી શકતા. જો કે હાલ તો બાળકીનો પીએમ રિપોર્ટ સામે આવ્યા પછી જ સાચું કારણ સામે આવી શકે છે. છતાં વરાછા પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરત.